એમ કહી આગળ ગાન કરતા ગોપાલદાસ કહે, શ્રી વૃંદાવન ચંદ્ર મુખ રુચિ અગ્નિ તે અવતાર, દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપમ રૂપ અંગીકાર, દેવલોક ડુડુંભી વાગિયા આનંદ કરે રે નિશંક, અસુર તિમિર ઉચ્છેદવા ભુવિ વલ્લભ દેવ મયંક. શ્રી વૃંદાવન ચંદ્ર મુખ રુચિ અગ્નિ તે અવતાર, દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપમ રૂપ અંગીકાર. શ્રી વૃંદાવન ચંદ્ર મુખ રુચિ, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહ રૂપ. શ્રી ગુસાઈજીએ જે સ્વરૂપ બતાવ્યું છે વૃંદાવનના ઇન્દુ એટલે કે ચંદ્રમા, એ જ વાત અહીંયા ગોપાલદાસ સ્વયં ગુસાઈજી જ ગાઈ રહ્યા છે. એનું આ મુખ્ય પ્રમાણ કે જે સ્વરૂપનું વર્ણન કરતા સ્વયં ગુસાઈજી કહે છે શ્રીમદ વૃંદાવનેન્દુ, એ જ વાત ગોપાલદાસજી અહીંયા બોલ્યા કે શ્રી વૃંદાવન ચંદ મુખરુચિ, સાક્ષાત વૃંદાવનના ચંદ્રમાં એવા ઠાકોરજી પોતે પધાર્યા છે વલ્લભ રૂપે. એમાં ક્લેશ માત્ર વસ્તુતઃ કૃષ્ણ એવ, એમાં સંશય ક્લેશ માત્ર ન થઈ શકે. અને કેવા છે અગ્નિ તે અવતાર, સાક્ષાત વૈશ્વાનર અગ્નિ રૂપ શ્રી મહાપ્રભુજી છે. અગ્નિ રૂપ છે, પણ અગ્નિ એટલે લૌકિક અગ્નિ નહીં, આ તો વિરહાનલ છે. એ વિરહાનલ જે વિરહાગ્નિ છે એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપમ, દ્વિજ તિલક કહ્યું બ્રાહ્મણોના તિલક રૂપ, તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ. દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ, શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળ જે કાકરવાડમાં યજ્ઞ નારાયણ ભટ્ટ અને એમના ગ્રહમાં જે અનેક પ્રકારની જ્યારે આજ્ઞા થઈ 100 સોમ યજ્ઞ પૂરા થશે અને ત્યારે હું તમારા ઘરે પ્રગટ થઈશ, તો નામ નિરૂપમ રૂપ અંગીકાર, એ જ પ્રભુ પધારે છે. અને એટલા માટે અનેક અનેક દિવ્ય આચાર્યો થયા પૂર્વમાં, યજ્ઞ નારાયણ ભટ્ટ, ગંગાધર ભટ્ટ આદિ અનેક અનેક ગણપતિ, આ અનેક એવા દિવ્ય બ્રાહ્મણો રૂપે પૂર્વજો થયા. લક્ષ્મણ ભટ્ટજી પધાર્યા છે કાશી, ત્યાં કુંભ મેળો લાગ્યો છે પ્રયાગમાં. સમસ્ત હિન્દુ સમાજ ભારત વર્ષનો ભેગો થયો છે અને અહીંયા લક્ષ્મણ ભટ્ટજીએ 100મો સોમ યજ્ઞ આ કુંભ મેળામાં કર્યો. 100 સોમ યજ્ઞ પૂરો થયો એટલામાં યવનોનો ઉપદ્રવ થયો ને બધા ભાગવા લાગ્યા. અને લક્ષ્મણ ભટ્ટજીને પણ થયું અમે પણ દક્ષિણ તરફ જઈએ. ઇલ્લમમાં ગારુજી ઘર અને એમને ગાડામાં બિરાજમાન કરી લક્ષ્મણ ભટ્ટજી દક્ષિણ દિશા તરફ જઈ રહ્યા છે. અહીંયા એ મહાપ્રભુજીના પ્રાગટ્યના દર્શનના ઉત્સવના ગોપાલદાસજીને થઈ રહ્યા છે. અને એટલા માટે આગળ કે દેવલોક દુંદુભી વાગિયા આનંદ કરે રે નિશંક, અસુર તિમિર ઉચ્છેદવા ભુવિ વલ્લભ દેવ મયંક. અને ગાડું આવ્યું છે ચંપારણ્યમાં. 7 મહિનામાં પ્રસવ થઈ ગયો. મૃત જાણી બાળકને કપડું લપેટીને વૃક્ષની ગોખલામાં મૂકીને ગયા. આગળ ગઈને ચહુડા ગામમાં જઈને મુકામ કર્યો છે. અને રાત્રિમાં સ્વપ્નમાં પ્રભુ પધાર્યા. કહ્યું એ બાળક મૃત નથી, હું પોતે પધાર્યો છું. તમારા પૂર્વજોને આપેલું વચન કે 100 સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારા કુળમાં આવીશ. લક્ષ્મણ ભટ્ટજી આપના દ્વારા 100મો સોમ યજ્ઞ પૂર્ણ થયો છે અને એ વચનને નિભાવવા માટે મેં પોતે પ્રાગટ્ય લીધું છે. તમે શીઘ્રતાથી શીઘ્ર પાછા ચંપારણમાં આવો અને મને પધરાવી જાઓ. આ ચંપારણ્ય એ અલૌકિક રાસ ભૂમિ છે. સ્વામીજી રૂપ વલ્લભ છે અને એટલા માટે સ્વામીજીનો વર્ણ એ ચંપક વર્ણી છે. એટલા માટે જ પેલું કે ભ્રમર બધા ફૂલ ઉપર બેસે પણ ચંપા ઉપર ના બેસે. એટલે કહ્યું કે ચંપા તો મેં 3 ગુણ, રૂપ રંગ અરુ વાસ, અવગુણ તો મેં એક હૈ ભ્રમર ના આવે પાસ. રૂપ રંગ વાસ બધું જ તારામાં છે, પણ એક અવગુણ છે કે ભ્રમર તારી પાસે કેમ નથી આવતો. અને ત્યારે કહ્યું કે ચંપક વર્ણી રાધિકા, ભ્રમર શ્યામ કો દાસ, और स्वामिनी जी को जानी के भ्रमर न जावे पास. ચંપક વર્ણી તો સ્વામીજી છે, આ સ્વામીજીનું વન છે. અને એટલા માટે મહાપ્રભુજીએ પ્રાગટ્ય ચંપારણ્યમાં લીધું છે, આ સ્વામીજીના વનમાં. અને અહીંયા અલૌકિક જેવો નંદ મહોત્સવ ગોકુલમાં ઠાકોરજીના પ્રાગટ્ય સમય થયો હતો એવો થયો અહીંયા બીજા દિવસે લક્ષ્મણ ભટ્ટજીને ઇલ્લમમાં ગારુજી પધાર્યા.
ચારે બાજુ અગ્નિની જ્વાળાઓના કુંડ અને મધ્યમાં સુંદર બાળક પોતાના ચરણને અંગુષ્ઠને મુખમાં પધરાવી કિલકારીઓ કરી રહ્યો છે. એની દિવ્યતા, એની કાંતિ, એની આભા કઈક અલૌકિક છે. ઇલ્લમમાં ગારુજી જ્યાં દર્શન કર્યા છે બાલ વલ્લભના, સનમાંથી દૂધની ધારા વહેવા લાગી, આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. લક્ષ્મણ ભટ્ટજી કહે, આ આપનું બાળક છે, અરે ચારે બાજુ અગ્નિ છે, કેમ જાઉં? और मार्ग दियो जानी जिये माता, मोहे उच्छंग लियो है दियो है विधाता. જો તમારું બાળક હશે તો અગ્નિ ચોક્કસ તમને માર્ગ આપશે. અને વહાલમાં ઉભરાયેલા ઇલ્લમમાં ગારુજી એક એક ડગલું આગળ વધી રહ્યા છે અને અગ્નિ એમને માર્ગ આપી રહ્યો છે. દોડતા ગયા ઇલ્લમમાં ગારુજી અને વલ્લભને ગોદમાં લઈ લીધા. એટલામાં તો આકાશમાં દેવતાઓ આવી ગયા, વ્રજ ભક્તો પ્રગટ થઈ ગયા. આયે દેવ વિમાન ચડ ચડ, આયે દેવ વિમાન ચડ ચડ, આયે દેવ વિમાન ચઢ ચઢ. મહામહોત્સવ દર્શ કરન કો, એક એક તે આગે બઢ બઢ. આયે દેવ વિમાન ચઢ ચઢ, એક એક તે આગે બડબડ. અને ઠાકોરજીનો નંદમહોત્સવ થયો અને ઘણા દેવતાઓ દર્શન કરીને આવ્યા અને ઘણા મોડા પડ્યા, પાછળથી આવ્યા તો ઉત્સવ પૂરો થઈ ગયો. એટલે આ વખતે એ દેવતાઓને થયું કે ફરી ઉત્સવ થઈ રહ્યો છે, આ વખતે તો વહેલા પહોંચી જવું છે. એટલે એકબીજાથી આગળ વધી વધી પોતાના વિમાન લઈ લઈ ચંપાણ પહોંચવા લાગ્યા, દુંદુભીઓ વગાડવા લાગ્યા, શુંકનાદ થવા લાગ્યા, વ્રજભક્તો નંદ ઘેરા નંદના ધ્વનિ ગાવા લાગ્યા. વ્યાખ્યાતા વેદાંત, મહાપ્રભુજીનું કેવું અલૌકિક સામર્થ્ય. બાલ સરસ્વતી રૂપે મનાયા, બાળક હતા, અધ્યયન કરવા પધાર્યા અને સર્વ વિદ્યાઓ ગ્રહણ કરી લીધી. બધાને આશ્ચર્ય થયું, આ કોઈ સાધારણ બાળક નથી. નાના બાળક હોય ત્યારે એ પૂર્વકાળમાં એવી પરીક્ષા કરતા કે એની આગળ જુદી જુદી વસ્તુ રાખવામાં આવે, તરાજુ રાખવામાં આવે, હથિયાર રાખવામાં આવે, પુસ્તક રાખવામાં આવે. એ જે પહેલું પકડે એટલે સમજી જવાનું કે આ મોટો થઈને શું કાર્ય કરશે. મહાપ્રભુજીની આગળ રાખવામાં આવ્યા. મહાપ્રભુજી જઈને સીધો ગ્રંથ હાથમાં લીધો અને થયું કે આ તો બાલ સરસ્વતી થશે, વાકપતિ છે. આપની બહુ પ્રિય ગાય હતી પયોદા, એકવાર આ પધાર્યા અને મૃત્યુ પામી. બધાને થયું કે શ્રી વલ્લભ બહુ દુઃખી થશે. મહાપ્રભુજી નિકટ પધાર્યા અને જ્યાં હાથ ફેરવ્યો અને કહ્યું, પયોદા જાગ. અને ઊભી થઈ અને શ્રી વલ્લભના હસ્તથી ગ્રાસ ગ્રહણ કર્યો. આપના એ પૂર્ણ પુરુષ પ્રમાણેના લક્ષણો નાનપણથી દેખાવા લાગ્યા. પણ એ મહાપ્રભુજી તો કેવા પ્રકાંડ આચાર્ય થયા. પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા, પૂર્ણ પુરુષનો પ્રમાણ. શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષ, પૂર્ણ પ્રમાણ રૂપે સ્વીકૃત કરે કે આ પૂર્ણ પુરુષોત્તમ છે. અને ભક્તિ કોની થાય, કેવી થાય, એની ઘણી ગહન ચર્ચાઓ. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ્ભૃત, પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એ પૂર્ણ પુરુષ રૂપે પ્રમાણિત કરી અને વ્યાખ્યાતા વેદાંત, વ્યાખ્યાત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ જે આપણે કહીએ છીએ આખું, અને એની સ્થાપના શ્રી મહાપ્રભુજીએ કર્યું. એ વેદાંતનો વિષય છે. વેદાંતમાં મુખ્ય 4 વિષય છે: બ્રહ્મ, જીવ, જગત અને માયા. એના પર જ ચર્ચા હોય. અને મહાપ્રભુજીએ સ્વરૂપ બતાવ્યું જીવનું, પ્રભુનું, જગતનું, માયાનું. આ બધા સ્વરૂપો શ્રી મહાપ્રભુજી સમજાવ્યા અને સમજાવતા કહ્યું, અહીંયા જગતને પણ સત્ય માન્યું. કારણ કે અહીંયા નાશ કે સર્જન નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. પ્રભુ જ પોતે જગત રૂપે પરિણમિત થાય છે અને પ્રભુ પોતાનામાં જ સમાહિત કરે. અહીંયા નથી સર્જન કે નથી નાશ, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. વ્યાખ્યાતા વેદાંત, ગ્રંથ સર્વે રસરૂપ કીધા, પોતાને સિદ્ધાંત. ગ્રંથો હતા તો ખરા પણ શુષ્ક હતું. દરેકના અર્થો જ્ઞાન પરક હતા. પણ મહાપ્રભુજીએ દરેકના અર્થો રસમાર્ગ પ્રમાણે કરી. ગ્રંથ સર્વે રસરૂપ કીધા, પોતાને સિદ્ધાંત. સર્વને રસરૂપ ભાવાત્મક અર્થો કર્યા. ગાયત્રી મંત્ર પણ તમે જુઓ તો આખું ગાયત્રી ભાષ્ય મહાપ્રભુજીએ લખ્યું. વેદાંત તમે આખું ભાગવતજી જુઓ, ભાગવતજી એકમાત્ર મહાપ્રભુજી એવા આચાર્ય છે કે ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યું. બાકી 3 પ્રમાણ ગ્રંથ માનવામાં આવતા. પ્રમાણ મીન્સ ઓથેન્ટિક. વેદ,
બ્રહ્મસૂત્ર અને ગીતાજી, પૂર્વના મહાપ્રભુજી, પૂર્વેના આચાર્યો આ ત્રણ ગ્રંથને પ્રમાણ માનતા, પણ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે ન સ્વીકારતા. પણ શ્રી મહાપ્રભુજીએ આપે સમજાવ્યું કે આ એક વાક્યતા સમજાવી કે જે વાત વેદમાં છે, બ્રહ્મસૂત્રમાં છે, એ જ ગીતાજીમાં અને એ જ વિસ્તાર શ્રીમદ ભાગવતજીમાં છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ મૃતદવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એ જેનું ગાયત્રી બીજ છે, એ જ ભાગવતજીની શરૂઆત. જન્માદ્યસ્ય તોન્વયાદિતરતશ્ચાર્થે સ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય. ગાયત્રી મંત્રને પણ પરબ્રહ્મ પરક કરીને સમજાવ્યું. ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. અનેક અનેક તમે ચર્ચાઓ, પત્રાવલંબન ગ્રંથ લખ્યો, આગળ આવશે. એવા અનેક ગ્રંથોને રસરૂપ રૂપે મહાપ્રભુજીએ ભાગવતજીના અર્થો કર્યા, રસમાર્ગ પ્રમાણેના અર્થો કર્યા. અને પ્રભુ રસો વૈસહ છે અને રસનું દાન કરવા વાળા છે. ભાગવતજી રસમ આલય છે એમ સમજાવી ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત.